ઓકે, એટલે આપણે હવે નવમા ધોરણનું પહેલા સેમિસ્ટરનું બીજા ચેપ્ટરનું આ બીજું વિભાગ, એટલે હું આને વિભાગ કહેતો જઈશ અને વિભાગ પ્રમાણે આપણે એના રેકોર્ડિંગ કરશું. એટલે આને અસમય સંખ્યાઓ નો વિભાગ શરૂ કરીએ છીએ. હવે સમય અને અસમયની ખાસ તો એ તફાવત સમજાવવાની અહીંયા ટ્રાય કરી છે કે આપણે શરૂઆત ત્યાંથી કરે છે કે આ અસમય સંખ્યાને લાઈન ઉપર કેવી રીતે મૂકી શકાય અને પછી એની દશાંશ પદ્ધતિમાં વાત કરે છે. તો આપણે પહેલાં એમ કે આ જે અસમય સંખ્યાઓ છે કોણ છે અને એને કેવી રીતે લાઈન ઉપર દર્શાવી શકાય એટલી વસ્તુ આમાં સમજીએ. તો પહેલાં જે વાત કરી કે આપણે આના ઉપર જે લાઈન ઉપર જે સંખ્યાઓ આવી કે 1, 1.5 એવી રીતે આ રીતે -1.5 અને -5/7 આ બધી જ વસ્તુઓ આપણે સમય સંખ્યામાં આવી ગઈ. પણ અસમય સંખ્યા એટલે શું? તો કે જો 2નું વર્ગમૂળ છે એ અસમય સંખ્યા છે. તો હવે 2નું વર્ગમૂળ આના ઉપર દર્શાવવું તો કેવી રીતે દર્શાવાય? તો આ સીધી રીતે આપણે 1 અને 2 માપ કરીને કરી શકીએ, પણ આ √2 સીધું નથી થતું. તો એને માટે એમ કે પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરે છે. તો કે પાયથાગોરસનો નિયમ કેવી રીતે? તો કે આ તમે કાટખૂણો હોય, જો કાટખૂણ ત્રિકોણ હોય તો એમાં જે બે બાજુનો સરવાળો બરાબર કર્ણનો સરવાળો થાય. એટલે આપણે આ ABC હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ બરાબર ACનો વર્ગ થાય. એટલે આને જો આપણે 1 મૂકીએ, 1નો વર્ગ વત્તા આ 1નો વર્ગ બરાબર, હવે 1નો વર્ગ 1 જ થાય એટલે 1 વત્તા 1 એટલે આ 2 થાય. તો 2 બરાબર ACનો વર્ગ થાય. તો AC બરાબર કેટલા થાય? તો કે આ √2 થાય. એટલે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે આ લાઈન જો આપણે ગણી શકતા હોઈએ તો દોરવી કેવી રીતે? તો દોરવા માટે આ પાછું એમ બતાવે છે કે ધારો કે આ √2 છે તો આપણે ભૂમિતિની રીતે એમ કરી શકીએ કે અહીંયાથી આ જો ચાપ મારીએ, આવી રીતે ચાપ મારીએ તો આ √2 થાય, તો આ પણ √2 થાય, આ √2 થાય આટલું. એટલે આ જે પોઈન્ટ આવે, આ પોઈન્ટ આવે એનું અંતર √2 થાય. એટલે આવી રીતે આપણે 0ની લાઈન ઉપર સંખ્યા રેખા ઉપર જો અહીંયા 0 હોય તો અહીંથી 1 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર આવી રીતે લઈ લંબ 1 સેન્ટીમીટર દોરી અને અહીંથી જો ચાપ દોરીએ તો આપણે આ √2 આવી જાય. અને પછી એવી જ રીતે કે આપણે જો આ √2 છે એને પછી આગળ વધારીએ, એને પાયથાગોરસનો નિયમ કે આ બે રીતે બતાવે છે કે એક તમે અહીંથી આ રીતે કાટખૂણો દોરો તો આ √2 થાય, આ 1 થાય, આ 1 થાય. અને પછી જો અહીંથી બીજો કાટખૂણો 1 સેન્ટીમીટરનો દોરો તો પાછો આ પાયથાગોરસનો નિયમ થાય. તો આ √2 થાય. તો આ જો 1 સેન્ટીમીટર હોય તો આ √3 થાય. ત્યાંથી બીજો એક કાટખૂણે 1 સેન્ટીમીટરનો દોરો તો આ √4 થાય. એટલે આ રીતે આપણે આ બધા √2, 3, 4 દોરી શકીએ અને પછી એને આ ચાપ દોરીએ તો આવી રીતે આ લાઈન ઉપર આ બધા દર્શાવી શકાય. એટલે આ રીતે આપણે આ √2 આવી શકે, √3 આવી શકે, √4 આ બધા જ લાઈન ઉપર આપણે, એટલે આ અસમય સંખ્યાઓ પણ લાઈન ઉપર દર્શાવી શકીએ. આ બુકમાં જો કે એક સ્ટોરી છે કે જે પાયથાગોરસ હતો એનો વિદ્યાર્થી હતો, એણે આ પહેલી વખત શોધી કાઢ્યું કે ભાઈ આ √2 છે એ આમ દોરી શકાય કે આવો હોય, આવી સંખ્યા પહેલાં તો કોઈ માનતા જ ન કે √2 જેવી કોઈ સંખ્યા થાય જ નહીં.
તો પછી લોકો એને મારી નાખ્યો કે આ પાયથાગોરસનું એણે કંઈક વિરોધ કર્યું છે એમ માનીને. એટલે આવી રીતે બધી હિસ્ટ્રીમાં આ બધા મેથેમેટિશિયનનો પણ કેટલો પેલો ત્રાસ પડેલો. એવી રીતે આર્કિમિડીઝે જે પેલા આ બધા આપણે પાઈની શોધ કરી, પાઈની સંખ્યાની, કે પાઈ શું છે તો કે આ વર્તુળનું આ જે ત્રિજ્યા હોય 2πr કરીએ તો આ એનો પરિઘ થાય બધો. તો એણે શોધ કરેલી. તો આ પાઈની કિંમત શું તો કે પાઈની કિંમત 3.14, પછી ઘણા બધા આંકડા આવે. એ સાબિત કેવી રીતે કરવું તો આ જે આર્કિમિડીઝ હતો ને એ દરિયાને કાંઠે એમ કે આ બધું દોરતો હતો. ત્યારે તો રેતીમાં બધું દોરતા, એટલે રેતીમાં આવી રીતે નાના નાના ટુકડા કરી સર્કલ દોરતો હતો સાબિત કરવા માટે. તો ત્યાં દરિયાકાંઠે દોરતો હતો, ત્યાં એક માણસ એટલે સિપાઈ ઊભો હતો ત્યાં. તો એનો પડછાયો આવતો હતો, એટલે જે સૂર્યનો તડકો પડે એ આના ચિત્ર ઉપર પડતો હતો. તો આર્કિમિડીઝે એને કીધું કે તું ભાઈ ખસી જાય અહીંથી દૂર, મારે આ ચિત્ર દોરવું છે, નથી દોરાતું. તો પેલો સિપાઈ હતો ગુસ્સો થઈ ગયો અને આને મારી નાખ્યો આર્કિમિડીઝ. એટલે આવી બધી સ્ટોરીઓ ઘણી બધી તમને વેબસાઇટમાં પણ આ જોવા મળે, કે જેથી ઓકે. એટલે થોડી આડી વાટે ચડી ગયા. ઓકે, અસમય સંખ્યાની આપણે વાત કરતા હતા. એટલે હવે પછી આ આગળ વધે છે કે ભાઈ આપણે આ સ્ક્વેર રૂટ 2, સ્ક્વેર રૂટ 3, સ્ક્વેર રૂટ 4 જો કે ન થાય, કારણ કે એનું વર્ગમૂળ 2 થઈ જાય. સ્ક્વેર રૂટ 5, આ રીતે ઘણા બધા નંબર હોય અને એને જો લાઈન ઉપર દોરવા હોય તો કેવી રીતે દોરવા? તો ઘણી વખત એમ કહે છે કે તમારે આના ભાગ કરી શકાય. ધારો કે સ્ક્વેર રૂટ 5 છે, એને આ રીતે 2 ભાગ થઈ શકે કે 4 + 1, બરાબર ને? એટલે આ 4નું એટલે 4નું વર્ગમૂળ અને વત્તા 1નું વર્ગમૂળ. ધારો કે આપણે અહીંયા 6 લઈએ, આ 2નું વર્ગમૂળ. જો આ રીતે કરીએ તો આપણે એકને લાઈન ઉપર એ પણ દર્શાવી શકીએ કે આ રીતે પણ આ 4નું વર્ગમૂળ 2 આપણને ખબર જ છે. એટલે કે અહીંથી આ 2 લઈ લઈએ અને પછી આ સ્ક્વેર રૂટ 2 આપણને જે રીતે દોર્યો હતો કે અહીંથી 1 લઈને દોર્યો, તો આ સ્ક્વેર રૂટ 3 આ રીતે દોરીશ. અરે આ 5નું 6નું આ 6નું આ રીતે પણ દોરી શકાય. એટલે આવી રીતે જે મોટી સંખ્યા હોય એને પણ એવી રીતે ઉમેરી શકાય. અને એનો બીજો એક દાખલો છે. ધારો કે આપણે 29 હોય સંખ્યા અને એનો લાઈન ઉપર દોરવું હોય તો શું કરાય? તો કે 29ને તમે આ રીતે 2 ભાગ પાડો કે 25 + 4. તો આ 25 + 4 છે એને આપણે આ રીતે આપણે વર્ગમાં થાય કે 5નો વર્ગ થાય 25 અને 2નો વર્ગ થાય 4. તો હવે જો 30 એના પછી 30 આપણે 30નું વર્ગમૂળ કરવું હોય તો આના તો આપણને પહેલા ખબર પડી જાય કે 25 અને આનું વર્ગમૂળ 5 થાય, આનું વર્ગમૂળ 2 થાય. એટલે અને 30 હોય તો એને આ રીતે ભાગ પડે કે 5નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1. મતલબ કે આપણે ચોપડીમાં જ જોઈએ, એમાં કદાચ વધારે ક્લિયર થશે કે આ જે સંખ્યા રેખાને આ રીતે કેવી રીતે વધારતા જાય છે. એટલે n સુધી લઈ જાય કે જો સ્ક્વેર રૂટ 2, સ્ક્વેર રૂટ 3 એ રીતે કરતા કરતા જો આપણે આ સ્ક્વેર રૂટ 3ને આપણે આ રીતે દર્શાવ્યું હતું કે સ્ક્વેર રૂટ 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો એ રીતે ગમે તે સ્ક્વેર રૂટ n હોય તો આ 3ને આપણે જેમ 2 + 1 કર્યા હતા એ રીતે આને પણ આ n+1નો વર્ગમૂળ મૂકી શકીએ.
એટલે એનો દાખલો પછી આમાં સમજાવ્યો છે. આ 29 ને 30નું જે હું વાત કરતો હતો કે એ દોરવા હોય તો કેવી રીતે દોરાય, તો કે 29ની સંખ્યા છે એનું વર્ગમૂળ આપણે શોધવું હોય તો એને આવી રીતે બે ભાગ પાડ્યા કે 5નો વર્ગ વત્તા એટલે 5 × 5 = 25 અને આ 2નો વર્ગ એટલે 4. એટલે એટલે 5નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે અહીંયા આપણે આ 5 દોરીએ, અહીંયા 2 દોરીએ અને જો આ રેખા દોરીએ તો 29નું વર્ગમૂળ થાય અને એને આવી રીતે આપણે આ ચાપ લઈએ તો આ જે અંતર છે એ √29 થાય. એટલે આ P પોઈન્ટ હોય, અહીંયા O પોઈન્ટ હોય, એટલે OP બરાબર √29 આ રીતે દોરી શકાય. હવે 30નો દોરવો હોય તો શું કરાય, તો એમાં એક આગળ વધારાય કે આ રીતે આપણે આ 5નો દોર્યો, એના ઉપર આ 2નો લંબ દોર્યો એટલે આ √29 થાય, કારણ કે આ 5 × 5 = 25 ને આ 2 × 2 = 4 એટલે આ 29 થઈ જાય. અને પછી એના ઉપર આપણે જો આ 1 સેન્ટીમીટર લંબ દોરીએ અને જો પેલી રેખા મેળવીએ તો એ √3 થાય. એટલે આવી રીતે મોટા આંકડાના પણ અને પછી આપણે આને આવી રીતે જો કરી લઈએ તો આ જે છે આને OQ કહીએ તો આ √30 થાય. એટલે આ રીતે ગમે એટલા અસમય સંખ્યાનો આપણે એક લાઈન ઉપર દોરી શકીએ. એટલે ટૂંકમાં છેલ્લે નિર્ણય શું કર્યો કે આપણે ગમે સંખ્યા હોય, આ બધી સમય કે અસમય, એટલે કે 1, 2, √2 કે ગમે તે બધી સંખ્યા હોય એ બધા ઉપર આ લાઈન ઉપર સમાઈ જાય. એવી રીતે નેગેટિવ પણ આવી શકે. તો એનો અર્થ એમ કે સંખ્યા રેખા ઉપર જે બધી બિંદુઓ હોય એનો કોઈ પણ એક સંખ્યા હોય અને સંખ્યા હોય એને આની ઉપર દોરી શકાય. આપણે 1 to 1નો જે ગણમાં શીખાતા એ રીતે લાગુ પડે કે આ એક બિંદુ છે. એટલે આપણે કહીએ કે અહીંયા P બિંદુ છે તો એ √2 હોય તો એમ કહી શકાય કે P ને અને √2 ને 1 to 1નો સંબંધ છે. આપણે જેમ પેલું કીધું હતું ને કે ખુશ્બુનો રોલ નંબર 4 છે, તો આ ખુશ્બુ અને 4નો જે આ બે ગણ થાય એનો એકનો એક સંબંધ છે. એવી રીતે અહીંયા પણ એના ઉપર આ લાઈન ઉપર જે બધા જ બિંદુઓ હોય, બધા જ બિંદુઓનો એક આંકડો હોય, એ આંકડો અને એ બિંદુ એ બે વચ્ચે એક જેમ એકનો સંબંધ છે. એટલે આપણે પછી ભૂમિતિમાં પછી શીખશું કે ભાઈ આ ત્રિકોણમાં આ જે બિંદુઓ એકબીજાને જ્યાં કાપે એનો છેદગણ થતો હતો, એનાથી ત્રિકોણ બન્યો હતો. આના ઉપરના જે બધા બિંદુઓ છે એ આ રેખાખંડ થયો હતો, એનો ગણ થયો હતો. એ બધી વસ્તુ આપણે એ રીતે પછી એનો ઉપયોગ આવશે. પણ અત્યારે એટલું જ કે એક લાઈન ઉપર જે બધા બિંદુઓ હોય એનો કોઈ સંખ્યા હોય અને દરેક સંખ્યા આ લાઈન ઉપર દોરી શકાય.